કાલે તને કોણ તિલક ચાંદલો કરી દેશે? વૃષભમને લેવા માટે આવી ગયા છે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. બપોરના રસોઈની પ્રિપેરેશન પણ થવા લાગી છે. જો દાળ હમણાં પીસાઈ જશે અને અહીંયા આપણી ભાખરી બનવા લાગી છે અને ચા ઉકળી રહ્યો છે. બતાવ તો તિલક ચાંદલો કરી લીધો? કાલે તને કોણ તિલક ચાંદલો કરી દેશે? હે, આજે તો કરી લીધો. એમને શાંતિ જ કરવાનું. ના ને કરો, પગે લાગ. કોણ આવ્યું? તું નાના જોડે કઈક વાત તો કર. આપ કહે ગયે તે આપણે જે કરવા જવાનું છે. હાલો, અમે તમે વાટે જ હતા. હાથ પકડી હતો ને લીધો આવતાની જોડે. ઓ થેન્ક યુ. તમને યાદ આવતી હતી હો મને. પછી આપણે એ રીતના ફોન કર્યો. આમ રસ્તામાં આમ તો કર, આમ તો કર મને. બેસી જાય થાંભલો. ઓમભાઈ આવી ગયા છે. આ જક્ષુ જોઈ જાહે ને હમણાં. એ તો આ ભાઈ ચોટીને બેસી ગયા છે. એ હવારનો કહેતો તો ઓમભાઈ ને માસી ક્યાં ગયા? ઓમભાઈ ને માસી તું તો ઢેફલી છો દીકા. કાલ હું કઈ ખબર કે માસી મૂકી લઈ ગયા. મને તિલક ચાંદલો કરવાનો છે. તમે તો કાલે ડુમ્મસ જઈ આવ્યા એવું સાંભળ્યું. પપ્પા ઓમની વાટે હતા કે ઓમ આવે ને પછી જક્ષુને ને ઓમને બેયને લઈને જાય. તો દીદી ને ઓમ બે આવી ગયા છે ને હવે જો બાય. તો બેયને લઈને પપ્પા જાય છે. થોડી વાર ગાર્ડનમાં રમાડશે, મંદિરે લઈ જશે અને આવશે. ત્યાં તો લાગે છે કે 11 વાગી જશે. અત્યારે દીદી સ્પેશિયલી શાક લેવા માટે આવી છે અને આવતીકાલે સવારે એ લોકો નીકળી જવાના છે. તો અમારે અહીંયા માર્કેટ છે ને ત્યાંથી કહે કે થોડું ઘણું શાક લઈ આવીએ. તો આપણે દીદીને પૂછે કે ભાઈ કેમ અહીંયાથી અને શાક લઈને જવાનું છે. દીદી કેમ તું અત્યારે શાક લેવા જવાની છો? અમારે પુણેમાં છે ને ટિંડોરા ચોળી એવી સબ્જી નથી મળતી. ટમેટા અડધા કાચા પાકા જેવા મળે ને? ટમેટા હા ગ્રીન જ મળે. ત્યાંના લોકો એમ કહે કે ગ્રીન હોય ને તો થોડાક વધારે દિવસ ચાલે એમ કે રેડ બગડી જાય. આપણે અહીંયા સુરતમાં તો કઈ બગડતા નથી, એક વીક સારું રહે. તો હું મોસ્ટલી જ્યારે સુરત આવું ને ત્યારે અહીંથી 10 દિવસનું કે એમ શાક લઈને અમારે ત્યાં તો બેકરી બી ના હોય સુરત જેવી. તો અહીંયા જેવો નાસ્તો ન મળે તો નાસ્તો અહીંથી જ લઈને જાવ એટલે મહિનો કે એમ ચાલી જાય એમ. આમાંય તે ગુજરાત જેવું ખાણીપીણી બહાર ન હોય. મોસ્ટલી તો સુરત જેવું. અહીંયા તો 50 કે 60 નું કિલો હોય શાક. એમાંય તો કિલોમાં બધું મિક્સમાં મળી રહી. હા, જે શાક લેવું હોય. અમારે પુણેમાં તો એવું 12 મહિના શિયાળામાં તો કેટલું સસ્તું શાક હોય. તો શિયાળામાં 120 નું જ કિલો. હા, અમારે તે ઉનાળામાં 150 સુધી જાય. બાકી 120 થી નીચે તો કોઈ દિવસ અમારે ત્યાં શાક જ ન મળે. એમાંય 250 માં એક શાક તો કમ્પલસરી લેવાનું જ. એટલે 2 જણ હોય ને 250 વધારે થતું હોય ને તો 250 તો લેવું. હા, મિનિમમ 250 લેવાનું. અને એમાં એક જ શાક મળે, બે મિક્સમાં ન મળે. અમારે એવું જ છે વડોદરામાં. પછી 10 રૂપિયાની એક કાકડી ગમે એ સીઝન હોય 10 ની એક મળે. તો તમારે અમાર કરતાય મોંઘું. અમારે એવું જ થાય કે કંઈ પણ લેવાનું હોય ને તો 250 માં એક જ શાક આપે. અહીંયા તો કેવું કે કિલોની અંદર તમારે જેટલા શાક મિક્સ કરાવવા હોય અને એક નાનું કેપ્સિકમ લેવું હોય કે ગાજર લેવું હોય, ગમે એ વસ્તુ લેવી હોય તો મિક્સમાં બધી વસ્તુ આપી દે. અને અમારે ત્યાં તો એવી રીતે મિક્સમાં ના આપે. બધું 250 મિનિમમ 250 તો લેવાનું જ. બાકી 500 તમે લઈ શકો. મને એવું હતું કે આજે સવારની આપણી ટ્રેન હશે એટલે મેં બધું જ ગઈકાલે પેક કરી દીધું હતું. પરંતુ આજે બપોર પછી 5 વાગ્યાની ટ્રેન છે એટલે પછી અત્યારે જક્ષુને નવડાવવાનું ને એ બધું થોડું ઘણું બહાર કાઢવું પડ્યું હતું. તો થોડું વિખાઈ ગયું છે બેગ્સ.
તો ચાલો હવે જે બહાર કાઢ્યું હતું એ બધું પેક કરી દઈએ. અને એ જક્ષુને ઓમને લઈને પપ્પા ગયા છે મંદિરે અને ગાર્ડનમાં, અને મમ્મી ને દીદી ગયા છે શાક લેવા માટે. તો દીદી તો હજી હમણાં જ આવી છે, અને હમણાં શાક લઈને આવે ને એટલે થોડી વારમાં પછી જતી પણ રહેશે. એટલે મમ્મી દાળ ભાત પણ કરતા ગયા છે, એટલે કંઈ પણ અત્યારે કામ નથી, બધું કામ પતી ગયું છે. સવારનું બધું કામ પતી ગયું છે, બપોરની રસોઈ પણ થઈ ગઈ છે, અને એ લોકો આવે એટલે પછી આપણે શાક ધોઈને બધું સુકવવાનું ને જ રહેશે. બાકી બીજું કંઈ કામ તો છે નહીં. તો અત્યારે કોઈ ઘરે નથી ને, તો ત્યાં સુધીમાં આપણે આપણા બેગ્સ પેક કરી દઈએ. મંદિરેથી આવી ગયા છે ને બેયને જો કાકડા કેરી બહુ ભાવે. નાનાએ કાકડા કેરી સુધારી દીધી છે, તો ખાવા બેસી ગયા છે. ઓમ કેવી લાગે? યમી યમી. જક્ષને કેવી લાગે? એ ભાઈ ખાવામાંથી નવરા નથી. છોકરાઓ થોડા કઈ ઉણા ન થવા જોઈએ. જો પપ્પા હારે કોઈ પણ છોકરાઓને મૂક્યા હોય ને એટલે એના મમ્મીઓને કોઈને ચિંતા ન રહે. છોકરાઓને એક પછી એક વસ્તુ ખવડાવ્યા જ કરે. અમારે દ્વિજુન ડેમો હોય ને તો એને ખવડાવ્યા કરે. અને ઓમ ને જક્ષુ ને જો મેંગો પતી ગઈ ને તો હવે ગાવા સુધારી દીધું છે. એટલું બધું ભાવે છે ઓમ. 3 ચીરું હાથમાં લઈને બેઠો છો ઓમ. એમાં જક્ષુભાઈ ને તો જે આપો એ બધું હાઈલા રાખે. કા ઓમ તને ગાવા બહુ ભાવે બેટા? મંદિરે નાસ્તો કરી જાય કે સ્વીટ ને કીધું, સ્વીટ તો ખલાસ થઈ ગયો. આજે સ્વીટ નથી લઈ ગયા? એક લઈ ગયો તો એ ખાઈ ગયા અડધી. આમ પાછો કઈ સ્વીટ ઘરે હોય ને તો આમ સ્વીટ વસ્તુ ન ખાય. એમાં જક્ષુ ને તો લાડવા ને પેંડા ને એવું ગળી વસ્તુ બિલકુલ નથી ભાવતી. પણ આ મોહનથાળ મોહનથાળ હતો ને, હા એ મંદિરનો મોહનથાળ વળી ભાવ્યો હશે ભાઈને. ત્યાં નાસ્તો કરી ગયા, પછી આવીને મેંગો ખાધી. હવે જમરૂ. કેમ પપ્પા હું આને લઈને નીચે જાઉં ને તો મારે હારે નાસ્તો ને પાણી રાખવું જ પડે, કેમ કે નીચે છે ને એને બહુ ભૂખ લાગે. જે આપો ને બધું હેલું જાય. હા ઘરે એમ તો ખાય પણ અમુક ગળી વસ્તુ ન ખાય. તો નીચે જાય ગળી વસ્તુ એ ભાવવા માંડે તને. હે સ્વીટ ખાવી હતી ને? સ્વીટ ખલાસ થઈ ગઈ હતી. અમને સ્વીટ, અમને તો સ્વીટ બહુ ભાવે છે. કે તને ભાવે છે? ઓમાં કોણ છે? આ કોણ છે? તું ઓમ છો. આ કોણ છે? જક્ષુભાઈ. અને જક્ષુ આ કોણ છે દીકા? હા બે વચ્ચે ખાલી 6 મહિનાનો જ ફરક છે, પણ બે એકબીજાને ઓમભાઈ ને જક્ષુભાઈ કઈ નથી બોલાવે. કે પપ્પા બોલતા શીખવાડીએ ને એવું શીખે. હા નાને શીખાય તો ભાઈ કે. હા અમે ત્યાં ભાઈ ને ક્યાં કોઈ દી કે નામ લઈને નથી બોલાવ્યા. ભાઈ ને ભાઈ ને દીદી ને દીદી કઈ નથી બોલાવી. એમ જેમ એમ જ બોલે પછી છોકરા. હા સંસ્કાર હારા પડે. જો અહીંયા બધું શાક આવી ગયું છે. દીદીનું ને એનું ટીંડોરા અને ભીંડો ને અહીંયા ચોળી તો જો એટલી બધી લીધી છે. મારે તો આટલી ચોળીમાંથી 4 વાર થાય, પણ દીદીને જીજુને વધારે ખાય ને શાક, એટલે જીજુને માપ પ્રમાણે દીદીએ લીધી છે. ને અહીંયા મમ્મી શાક લઈ આવ્યા છે જોડે જોડે. બપોરના આપણે બની ગયા છે રાઈસ એન્ડ દાળ. તો ચાલો હવે પાપડ શેકી લઈએ. મમ્મી ભગવાનને જમાડી રહ્યા છે. રાઈસ, દાળ, છાશ, કેરીની ચીર અને પાણી. જમો જમો રે પ્રભુ, થાળે જમો. આપણા બંને બેગ પેક થઈને રેડી છે અને 3 વાગ્યા છે. 3:45 જેવું થયું છે. આપણે 4:30 નીકળી જવાનું છે, કેમ કે 5:15ની ટ્રેન છે અને અહીંયાથી લગભગ 10-12 કિલોમીટર જેટલું સ્ટેશન થાય. તો આપણે આવવા જવામાં અડધી કલાક જેવું થાય, અને થોડા વહેલા પહોંચવું સારું, કેમ કે થોડી ટ્રેન વહેલા મોડી હોય કે આમેય થોડુંક વહેલું જવું સારું ટ્રેનમાં જવાનું હોય ત્યારે. એટલે આપણે 4:30 નીકળી જવાના છીએ. જક્ષુને અત્યારે સુવડાવી દીધો છે અને મમ્મીએ બનાવી દીધા છે થેપલા, ને આપણે ડબ્બો ભરી લીધો છે, કેમ કે લગભગ ઘરે પહોંચતામાં 7 વાગી જશે અને પછી ડાયરેક્ટ જમવાનો ટાઈમ થઈ જાય. તો મમ્મી કહે કે થેપલા બનાવી દઉં એટલે ઘરે જઈને ડાયરેક્ટ જમવાનું જમી લેવાય. 3:30 થઈ ગયા છે અને પપ્પા ભગવાનને જગાડી રહ્યા છે. અહીંયા સોફા ક્લિનિંગનું કામકાજ ચાલી રહ્યું છે. ક્રીમ કલરના સોફા છે ને એ લોકોને ત્યાં બહારની બાજુ છે ને ઓપન આવે,
તો ડસ્ટ વધારે આવતી હશે એટલે એ લોકોને થોડા થોડા ટાઈમે ક્લીન કરાવવા પડતા હશે એવું લાગે છે. તો અત્યારે કામકાજ ચાલી રહ્યું છે, તો સાફ કરવાવાળા આવ્યા છે. હું આવી એ દિવસે અમારે ભજીયાનો પ્રોગ્રામ હતો અને જે જમવા આવ્યા હતા ને એ દાદા અત્યારે મારા પપ્પાને ચા પીવા માટે ઇન્વાઇટ કરી ગયા હતા કે ચાલો હું ચા મૂકું છું ને તો તમે તમારા ઘરે નહીં બનાવતા, હું મૂકું છું તો તમે અમારી ઘરે પી જાજો. અને એની બાજુવાળા છે ને આ જેની ઘરે સોફાનું ક્લિનિંગનું કામકાજ ચાલી રહ્યું છે એ માસી છે ને એ પાછા બાબુદાદાને ત્યાં મારા પપ્પાને બાબુદાદા બી બેઠા હતા ને તો એ કે તમે હવે ચા નહીં બનાવતા, મેં આ બધા લોકો આવ્યા છે ને તો એના માટે ચા મૂકી જ છે, તો તમે અમારી ઘરે ચા પી જાજો. એટલો સપ છે એટલે અહીંયા અમારે કંઈ પણ હોય ને તો બહુ વાંધો ના આવે, કેમ કે ચા એક ફ્લોરમાં 3 જણા, જોકે હજી બાજુમાં કોઈ અમારી બાજુમાં કોઈ રહેવા નથી આવ્યું, બાકીના 3 છે ને એને એટલો સપ છે એટલે અમારે કંઈક પણ કામકાજ હોય ને તો બહુ વાંધો ના આવે. 4-5 વાગી ગયા છે અને બધાને ચા પીવાની આદત હશે, આપણને એવી કંઈ આદત નથી, જે મળે એ ખાઈ લઈએ અને પી લઈએ. તો મમ્મી કહે કે તું આઈસ્ક્રીમ બનાવ્યું છે તો થોડુંક ખાતી જા, કેમ કે પછી ટ્રેનમાં ગરમી વધારે હોય અને આપણે પહોંચવાનું કદાચ 7 વાગે આજુબાજુ પહોંચીશું તો ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ ખાતા જઈએ. ચાલો તો ભગવાન જાગી જ ગયા છે તો ભગવાનને પણ ધરી લઈએ, ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ ખાઈ. ઘરે જ બનાવેલું આઈસ્ક્રીમ છે એટલે આપણે ભગવાનને ધરી શકીએ છીએ, બાકી બહારથી લાવ્યા હોય ને તો ના ધરાય, કેમ કે ગાળિયું ચાળ્યું હોય કે ના ચાળે એટલે. આ ભાઈને ઘરે નથી જવું, મંદિરે જવું છે હે ને? મંદિરે જવું છે ને? મંદિરે લઈ જશું, આપણે ઘરે નથી જવું તમ તારે. જક્ષુભાઈ ને રોવાઈ જાય છે, ઘરે ન જવું અને નાના સાથે મંદિરે જવું છે. હા, વોચ પહેરીને જવાનું હો મંદિરે. જક્ષુ કેમ રડાઈ જઈશ માં દીકુને? મંદિરે જાતો તો એટલે કે વડોદરા જાજો એટલે. ચાલો બાય. જક્ષુ આ ઓમ ભાઈ ના નાના છે હો, ઓમ ભાઈ ના નાના છે. એ કે મારા નાના છે, હક કરી લીધું. બેટા ક્યારે આવીશ? ક્યારે આવીશ? સાચી બાય બાય, બાય બાય કરી દો. હું કહું ક્યારે આવે છે કે સાંજે આવીશ. અત્યારે બહુ વડોદરા જવું ઈ કે મંદિરે લઈ જાવ, વડોદરા નહીં. સારું હાલો આવજો, આવજો. હા બાય બાય કરી દો નાના ને. રોતો નહીં હો પાછો. હમણાં આવું હો, આ ગાડી મૂકી આવું આમ હો, પછી આપણે જે કરવા જવાનું હો. રાણકપુર એક્સપ્રેસ આવી ગઈ છે, આની પછીની ટ્રેન અમારી છે. લેટ ના હોય તો ટાઈમે અમારે થોડી વાર પછી એ ટ્રેન આવી જશે. પહોંચી ગયા છીએ અમે લોકો સ્ટેશન, અને આજે જક્ષુ સાથે પહેલી વાર સુરતથી વડોદરા જવાની છું. વંદે ભારત આવી ગઈ છે અહીંયા સ્ટેશન પર. ચાલો અત્યારે જવામાં તો આપણે ટાઈમ ટુ ટાઈમ ટ્રેન આવી ગઈ છે એટલે વાંધો નથી, આપણે ઘરે ટાઈમે પહોંચી જઈશું. વૃષભ અમને લેવા માટે આવી ગયા છે તો ચાલો હવે વડોદરા તો પહોંચી જ ગયા છે. 5 દિવસ આપણે વડોદરાની બહાર શું ગયા, જો ફેરફાર કેટલા થઈ ગયા છે. આ બધી સિરીઝ નવી લાગી ગઈ છે. આપણું સુરતથી પાર્સલ આવી ગયું હતું તો મેથીવાળા ધાણાવાળા થેપલા આપણે ખાવા માટે બેસી ગયા છે, અને કંઈક નવો શો લાફ્ટર શેફ. ઓ આ કંઈક નવું આવ્યું છે, મને એમ કે કંઈક નવો શો શરૂ થયો છે, ત્યાં તો લાફ્ટર શેફ જ છે. તો આવીને જમી લીધું છે, વૃષભ જતા રહ્યા છે જોબ પર, અને જક્ષુભાઈ અહીંયા ટીવી એન્જોય કરી રહ્યા છે પોતાનું. ટીવી ટાઈમ, જો કે સુરત એ તો ટીવી જોતો એને કંઈ એવું છે નહીં, પરંતુ હજી સુવામાં ટાઈમ છે એટલે મેં કીધું થોડી વાર એને ટીવી જોવા દઉં, અને ત્યાં સુધીમાં આપણે કચરા પોતા પતાવી દઈએ અને થોડા વાસણ પણ છે એ પણ પતાવી દઈએ. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાને ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ, બાય.